ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ મેથીના મુઠિયા. હેલ્ધી, ટેસ્ટી અને પરફેક્ટ છે સ્નેક્સ માટે કે બ્રેકફાસ્ટ માટે. તો ચાલો આ રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક બાઉલ મેથી લીધેલી છે, સેકન્ડ બાઉલ મેથી લીધેલી છે, તેમાં થોડા ધાણા લીધેલા છે, ચીલી ગાર્લિક પેસ્ટ, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ખાંડ, તલનું પ્રમાણ આગળ પડતું, અજમો હાથેથી વાટીને જરા લઈ લઈશું આપણે. આમાં હળદર અવોઇડ કરવાની રહેશે કે જેથી આપણા મુઠિયા સરસ ગ્રીન કલરના રહે. હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. હવે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું, બાજરીનો લોટ લઈશું, કણકી કોરમાનો અને ઘઉંનો જાડો લોટ લીધો છે. મોણ માટે તેલ લઈ લીધું છે મેં. હવે એમાં આપણે ચપટી સોડા લીધેલો છે, એના પર લીંબુનો રસ લઈ લઈશું અને બધાને સરસ મિક્સ કરી લઈએ. સાઈડ બાય સાઈડ આપણે સ્ટીમરને પ્રીહીટ કરવા મૂકી દઈશું. આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. આપણા મેથીને આમાંથી જ લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે સ્ટીમિંગ પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી દઈશું. હવે આપણે આ રીતનું મુઠિયાને શેપ આપી દઈશું. તમે તમારી ઈચ્છા રીતે શેપ આપી શકો છો. આ રીતે મેં બધાને શેપ કરી લીધેલા છે. હવે સ્ટીમરમાં આપણે લીંબુ મૂકી દઈશું અને સ્ટીમ કરવા આપણે મુઠિયા મૂકી દઈશું. આફ્ટર 35 મિનિટ્સ આપણા મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયેલા છે. હવે એને ઠંડા થવા દઈશું. ઠંડા થયા બાદ હવે આપણે એને કટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સરસ એવા મુઠિયા આપણા રેડી થઈ ગયા છે. હવે મુઠિયાને વઘારવા માટે આપણે સિંગ તેલ લઈશું. તમે કોઈ બી ઓઇલ લઈ શકો છો, પણ સિંગ તેલ લેવાથી એનો ટેસ્ટ સરસ લાવે છે. રાઈ, લીમડો, લીલું લસણ, તલ, અને હવે આપણે કટ કરેલા મુઠિયા એડ કરી લઈએ. આપણે બધા લોટ એડ કરેલા છે એટલે આપણા મુઠિયા થોડા હલાવવામાં મે બી તૂટી શકે છે, એટલે એનું ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. ઉપરથી લીંબુનો રસ લઈ લઈશું. તો આપણા મેથી મુઠિયા રેડી થઈ ગયા છે. પરફેક્ટ છે વિન્ટરના ટી ટાઈમ સ્નેક માટે. તો તમને આ કેવા લાગ્યા એ મુઠિયા તે રેસીપીમાં જરૂરથી જણાવજો ને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે આ મુઠિયા ચા, ગાર્લિક ચટણી, ગ્રીન ચટણી સાથે જરૂરથી એન્જોય કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.